સમાચાર વડોદરાથી, જ્યાં શહેર વિસ્તારમાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સમા વિસ્તારની વાત કે જ્યાં ખાડાઓમાં રસ્તો શોધવો મુશ્કેલ બની ગયું છે। મુખ્ય માર્ગ સહિત સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડા જ ખાડા છે। આ ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડી રહી છે। રાહદારીઓને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય। एक वक्त विश्वामित्रीना पूरना संकटमांथी तो वडोदरा बची जशे, परंतु वडोदरा शहर में पड़ेला खाडाओनुं निराकरण कोई ज नथी। जे रीते खाडाओ पड़ी रह्या छे, पालिका द्वारा वारंवार छारू पूरवामां आवी रह्युं छे, तेम छतां परिस्थिति ए हदनी खराब छे के आज रस्तो जोई रह्या छो, ब्रिज बनी रह्यो छे। ब्रिजनी बाजुनो आज सर्विस रोड छे। ना फक्त आ रस्तो, वडोदरा शहरना अनेक मोटा भागना रस्ताओ एवा हशे के जेनी परिस्थिति आज प्रकारनी छे। अहींया परथी पसार थता लोकोने डांस करता अहींयाथी बहार निकळता होय तेवो अनुभव थतो होय छे। बीजी तरफ चालू वरसादमां अथवा तो त्यारबाद निकळती वखते ते लोकोने पड़ी जवानो डर पण रहेतो होय छे। कमरना दुखावा तो पालिका द्वारा मफतमां आपी देवामां ज आवे छे, कारण के रસ્તાઓની પરિસ્થિતિ જે પ્રકારની છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે સ્માર્ટ સિટીમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ક્યાંક કચાશ રહી જાય છે અને જેના કારણે પાલિકાને લઈ લોકોમાં સતત રોષની લાગણી ફેલાઈ રહી છે। સાથે જ પાલિકા દ્વારા જે રીતે રસ્તાઓ યોગ્ય રીતે કરે તેવી માંગ કરી રહ્યા છે। બીજી તરફ કેટલાક વાહન ચાલકો છે, શું તકલીફ પડી? અરે તકલીફ ઘણી બધી તકલીફ છે। અહીંથી અહીં આવતા તો એવું લાગે છે કે 100 કિલોમીટર જેટલું ચાલીને આ ટેક્સ ભરીએ, બધું કરીએ, એ છતાંય બી અમને સેટિસ્ફાઈડ નહીં। અમારે ગવર્મેન્ટથી વિનંતી છે કે ભાઈ આ પ્રોબ્લેમનું સોલ્વ કરો। અકસ્માતનો ડર કેટલો રહે છે? અકસ્માતનો ડર કેટલો રહે છે? અકસ્માત તો 100% ડર રહે છે। 10 ની ઉપર તો ગાડી સ્પીડમાં નથી ચલાવી શકતા। ઇમરજન્સી હોય તો માણસ જાય કઈ? આગળ બી હોસ્પિટલ છે, પાછળ બેંક હોસ્પિટલ છે। બિલકુલ, તો જે રીતની રોષ વ્યક્ત કરી રહ્યા છે, ચોક્કસથી આપ જે જોઈ રહ્યા છો જે પ્રકારે રોડની પરિસ્થિતિ છે, લોકોને અકસ્માતનો ડર રહે છે અને તેના કારણે જ આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે પાલિકા દ્વારા રસ્તાઓ સારા કરવાની મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવતું, જેના કારણે લોકોએ આ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।